ચાંદીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે। સોનાના ભાવમાં ભડકો જોવા મળ્યો। ચાંદીના ભાવ આજે ઓલ ટાઈમ હાઈ પર। ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 14,000નો ઉછાળો। ચાંદીના ભાવ પ્રતિ કિલો વધીને થયા 2.57 લાખ પર। 1.40 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો સોનાનો ભાવ। નિષ્ણાંતોએ હજુ પણ સોના ચાંદીના ભાવ ભડકે પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। ચાંદીના ભાવ ચાલુ વર્ષે 3 કિલો પર પહોંચ્યો હોય તેવી શક્યતા છે। સોનું પણ ચાલુ વર્ષે પ્રતિ 10 ગ્રામ 1.5 લાખ રૂપિયાને પાર થઈ શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક પણ આપણી સાથે જોડાયા છે। જે કુશાંક, સોના ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે તે પ્રકારનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે જે જ્વેલર્સ માલિકો છે તેઓનું શું કહેવું છે? જો વર્ષ 2025ના છેલ્લા 6 મહિના અને વર્ષ 2026માં પણ સોના ચાંદીનો જે ભાવ છે તેમાં વધારો યથાવત છે। આજના ભાવની વાત કરવામાં આવે તો કેટલો વધારો થયો છે અને શું સ્થિતિ છે તેમજ આગામી દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે એ બી જ્વેલર્સના માલિક વિજયભાઈ સોની આપણી સાથે જોડાયા છે। વિજયભાઈ, 2026નું વર્ષ પહેલી જ વખતમાં આટલો ઓલ ટાઈમ હાઈ સોના ચાંદીનો ભાવ થયો છે। હજી પણ લગભગ કેટલો વધારો તમારા અનુભવ પરથી કહી શકાય અને કારણ શું આની પાછળ? આની પાછળનું કારણ તો જે ગ્લોબલ સિચ્યુએશન છે, જે યુદ્ધના અને જે ટેરિફના ઇસ્યુ છે અને યુદ્ધના જે અલગ અલગ એરિયામાં જે ચાલી રહ્યા છે જે ઇસ્યુઝ એના કારણે જ છે। માટે કેટલો વધી શકે તે તો કહી ના શકાય, પણ ટ્રેન્ડ વધારા ઉપરનો છે તે નક્કી છે। આજની વાત કરવામાં આવે તો વધારા બાદનો સોના ચાંદીનો ભાવ લગભગ કેટલો હશે ટેન્ટેટિવ? આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 1,45,000 છે અને સિલ્વરનો 1 કિલોનો ભાવ 2,65,000 છે। જે એક્ઝેક્ટ એક વર્ષ પહેલાં આ ભાવ 78,000 પર 10 ગ્રામ હતો અને સિલ્વરનો લગભગ લાખ રૂપિયાની અંદર હતો, જે ઓલમોસ્ટ 100%નો વધારો ગણી શકાય આપણે ગોલ્ડની અંદર। સિલ્વરમાં તો એનાથી પણ વધારે। વિજયભાઈ, એક્સપર્ટ તરીકે એ પણ એક વાત સમજવા માગીશ કે હવે પછીનો જે સમય આવી રહ્યો છે, લગ્ન ગાળાની સિઝન આવશે અને તમારે ત્યાં પણ ગ્રાહકો અત્યારે આવતા હશે, તો તેનામાં કોઈ ખરીદીમાં કોઈ ફરક જોવા મળી રહ્યો છે? મોટો ફરક એ છે કે જે આપણા સંસ્કૃતિમાં સોનું રહેલું છે, લોકો પાસે એક બચતના ભાગરૂપે તો જ્વેલરી અથવા તો સોનાની લગડીના સ્વરૂપમાં લોકોએ રોકાણ કરેલું જ હોય છે। તો આ ભાવ જો કોઈના સમજમાં ન આવતો હોય તો તે લોકો એ જૂના સોનાને અથવા લગડીને એક્સચેન્જ કરીને નવા દાગીનાની ખરીદી કરી જ રહ્યા છે। લોકો નવું રોકાણ નથી કરતા આ ભાવમાં, અથવા ઓછું કરે છે તેવું કહી શકાય। અચ્છા, વર્ષ 2025ના છેલ્લા 6 મહિના પણ જોયા, જ્યાં આગળ સતત ભાવ હતો તે વધતો જતો હતો। 26માં પણ આ વધારો થયો। એ રીતના જોઈએ તો ટકાવારીમાં કોઈ ઘટાડો વધારો ખરો ગ્રાહકોની, જે પહેલાં લેતા હતા કે અત્યારે ઓછું કરી દીધું? વેલ્યુ વધી પરંતુ વોલ્યુમ ડાઉન છે આખી ઇન્ડસ્ટ્રીમાં। કોઈ પણ રિટેલરને ત્યાં જુઓ કે હોલસેલરને જુઓ, વોલ્યુમ ઇઝ ડાઉન, વોલ્યુમ ઘણું નીચું છે। 20%થી લઈને 50% સુધીના વોલ્યુમ સાંભળવામાં આવે છે કે ભાઈ 1 કિલો કરતા હોય તો 500 ગ્રામ બિઝનેસ થાય છે અથવા 700 ગ્રામ બિઝનેસ થાય છે, તેવું ઘટાડો તો ચોક્કસ છે। હમણાં ઘટવાની કોઈ આશંકા નથી લાગતી ને, કેમ કે લોકોના મુખે જેમ જેમ ભાવ વધતા છે તેમ એક જ ચર્ચા હોતી હોય કે આ ક્યારે ઉતરશે, ક્યારે ભાવ ઉતરશે? ના, ઉતરશે તો એ કરેક્શન આવે ને સાહેબ, તો 2-5%નું આવી શકે। બાકી આગળ તો વધારાની જ ગણતરી સાથે લોકોએ રાખવી જોઈએ। આભાર ખૂબ ખૂબ। વિજયભાઈ સોની આપણી સાથે જોડાયા હતા અને આખી ગણિત કયા પ્રકારનું છે તેની સાથે વર્ષ 2025થી 2026 દરમિયાન કયા કયા પ્રકારનો ભાવ વધારો થયો છે તેની સાથે ગ્રાહકોની જે સંખ્યા છે, ખરીદદારો છે, તેમાં પણ કયા પ્રકારનું વધઘટનો ગ્રાફ થયો છે તેને લઈને પણ તેમણે વાતચીત કરી અને તેની સાથે એક ચિંતાજનક બાબત એ પણ કીધી છે કે હમણાં સોના ચાંદીના ભાવ છે તેમાં ઘટાડાની કોઈ પણ પ્રકારની શક્યતા નથી। આ ભાવ છે તે વધશે અને ઘટાડો થશે તો નજીવો ઘટાડો થશે। જે ચોક્કસથી હવે પછી જે લોકો લગ્નનું આયોજન કરતા હોય તેમના માટે આ સમાચાર છે તે ચોક્કસથી ચિંતાજનક અને બજેટ ખોરવનારા છે।